હે વાજો વાગ્યો રે એ વાજો વાગ્યો કિરણ ભાઈ ના ગોમમો વાજો વાગ્યો રે વાજો વાગ્યો વીરાભાઈ ના દેશમાં માની છોકરા લગ્ન સિઝન ખોલવાની તૈયારી છે જોનમાં તમે તાર મારી માની છોકરામાં ભિખારી થઈ જવાનું બાપા ગોમમાં જઈને આવું છોકરા ગોમમાં જઈને આવું રખરેલ આખું ગોમ કે છે વાઘોબાનો દીકરો રખરેલ જતો નહીં કે સોબરો તોડીને આવ્યો તારો કોમ કોમ ધંધો કરી આ ઘરમાં આવ્યો છે તે ઘરમાં જોનાલ થોડું ઘણું રખર રખરા ખોદાણો પણ બાપા જઈને આવું છું હું થોડુંક ફરી આવું બાબા રખડ્યો છે ને તો નકોડી તોડીને હે તારી ઘેર બેઠા બેઠા બાપા કંટાળો આવે ના ના તારી માં જતી રહી તારનો રખરેલ થઈ ગયો ના ના તારી માને ટીબી થઈ ગઈ યાદ છે કોઈ તને ગોળિયા મેલીને જતી રહી હતી એટલે છોકરો નોકરી ધંધો કરશે છોકરો રખરેલ પાછો વાગું બધું રખરેલ પાછો સ્વાદ કીધી હોય બેહી રહ્યા ઓયથી હલ્યો છું સોબરો તારો તોડી નાખે હું પણ બાપા ઘેર ફાવતું નહીં હું કરું કેજો હા શો મંગળ ઉપર ફાવા હતા આવ કશાને મોકલી દઉં કશા કોમનો નહીં તું કેટલો હગો બતાયો તારા સુનસામાં છે નહીં સોળી ગમતી નહીં રખરેલનું કોઈ હગો કરાવવા લ્યા તોય સારું છે તે હગો આવું છે અરે કા ગમે તે જગ્યાએ લઈ આવજો હગું ઓય શિકર શિવું ખેડા જિલ્લાનું ગામ હતું કઈ બતાવ્યું તું ઈ ના ગમાડ્યું અમે પહેણી જ જવું છે તાણ હું સ્વાતિ બેહીરા શાક બનાવ્યું ના મને શાક જ આવડતું નહીં હું બનાવું તમે બનાવી દો આવડતું ના બનાવી દઉં હું રોટલા કરું છું સ્વાતિ બેહીરા અલ તો ના હોય કે મહિના આવ્યો જો રખરેલ ઘેર બેઠે બેઠે કંટાળો છે અને મારા બાપુ કીવાય બેસી રહ્યો અને ગોમમાં ગયો કે એટલે મેઠું જમે જો ફરાર થઈ ગયો ને આ એક નંબરનો રખરેલ છે મારી છોકરો પટ્ટી મારી ફરાર થઈ ગયા છે પટ્ટી મારીને આ જેટલું આમ જાય થાસી જા તો રખડવા જ નાહી જાય છે રખાડ નહીં બનાવું ખાવાનું એ ભૂસે મળે શાંતિથી આને હું ટીના એ ટીના બેઠા બા મજામાં મજામાં ટીનો છે જો શું કોમ છે કોમ છે અરે નેકળ હમણાં ટાટા કઈ નાખ્યો રખડેલ કેમ મેટા પણ કરવાનું કહો અને તું રખડે છે મારા છોકરા રખડે કરવા આવ્યો છે બોલાવા આવ્યો છે નાવત મને અંગાજી મોકલ્યો હતો ચોય નહીં આવે તાણે વાણી અને આખા ગામમાં ફર કરવું છે એકલા ને કોઈ ધંધો નહીં ને ટીના હા બોલ જાઓ હવે હાથ મિલાવી લે હજે બોતે બાબા એના અંગા નહીં કશું હાથ નહીં મિલાવવાનો કે સંગે રંગ લાગશે ખબર છે આ તો રખડેલ છે એક નંબરનો આ વાઘાનો છોકરો તો હવાર પણ નીકળી જાય છે બસ ખાઈ પીને ફર જ કરવાનું કોમ ધંધો નહીં કશો મારે શું કોમ હોય એટલે તો કહું છું કે મારા છોકરા પણ નહીં આપવાનું ના કહું છું ને મારો છોકરો તો ધંધો કરે છે હવે સારો લેડ આપો ગમો એટલે હમણાં હા કેમ બાપુ ના પાડશે યાર તું જા મેટા બાપાજી થોડું કોમ હતું જઈને આવત ફરીને રખડીને તું બે પૈસા કમાય છે પણ કમાવું છે તારા બાપને ટેકો કરે છે થોડો એટલે મારા છોકરાને રખડેલ કરવો છે પૈસા કમાઈને હું કરવા કહેજો મારે એટલે તારા નહીં કમા અમારે તો જરૂર છે પૈસાની અમારે તો પૈસા હોય તો આને બધું થાય આને વાળી આને આપું છે ગમો લીધો ફરવા મારા નહીં આબુ ભાઈ સાને કમ હેડી નીકળ રખડેલ નીકળ હેડી આખો દાડો રખડ કરું હવારના ઉઠ્યા ને જેઠ ખોસી ઘેર જવાનું જો બેટા એનો સંગ નહીં કરવાનો તો એ રખડેલ છે એક નંબરનો ના બોલ ના કરો બાબા શું કીધું એ બોલાવા તો નહીં જવાનું ના ના ન કરતો પછી તું એ બગડી જાય ના જેવો થઈ જાય પણ આપણે ધંધો કમ્પ્લીટ કરીએ છીએ એ બેટા મારા કોઈનું અપમાન કરવાનું કોઈ હવાજ થતું નહીં પણ બેટા એ રખડો છે સાચી વાત છે એનો બાપો કશું કહેતો નહીં સાચી વાત છે
હા ના સંગ ના કરાય. તાણે અત્યારે આટલી જવાનીમાં મજૂરી કરવાને રખડવાનું હોય અને આ ગલ્લા પેલા ગલ્લા બે રહ્યા છે. તાણે હા કોઈને સારું કહેતું નહીં બધાના ઘેર રખડા ગલ્લોન છે ઘર ગલ્લોન ઘર બસ એ આવડા છે ને આ બધા જોતો ઘેર ઘેર ફરવાનું. તાણે એટલે નહીં જવાનું એના અંગાથી હારે હો. કોક કોમ ધંધો કરી દે ના પહાણ બેહવાનું આવા રખડેલા પહાણ બેહજો તો પછી જિંદગી જીવી રહ્યા બેકાર થઈ જાવ વિચાર નાખીને બેહવાન શાંતિથી પછી પાણી પાવું છે. અલ્યા શંકરભાઈ ભાભીન છોકરો છે કે તમે મથો છો? હા ભાભીન છોકરો છે ગયો છોકરાને ગેરેજમાં મોકલ્યો છે અને તમારા ભાભી બીજું પોટલું ઉપાડવા ગયો છે. શાણે દિવાળી હા શાણે મેલ્યો? અઠવાડિયું થયું આપડે પેલા ગૌતમભાઈ નહીં ઓ વાહ એવાની ગેરેજમાં મેક્યો છે અને ગૌતમભાઈ કીધું એ પાછું સારું કર્યું મેલ્યો તે મારે આ 2 મહિનાથી થાય છે કે પેલી નોકરી આ સીટો બનાવવા મહિના 10-12 હજાર પગાર લાવે છે. ના અમારો પગાર તો નહીં આવતો તમારે તો 10,000 પગાર આવતો તો સારું કહેવાય. અને યાર રખડાઈ ના કરતા સાહેબ સારું કે હા એ વાત મને ગમે છોકરું રખડવું ના જોવે. હા એ અમારા ભણતા હરખીને દાદા કે બાપા મને તો ભણતા જોર આવે છે ને આમ છે ને તેમ છે. મેં કીધું જાય ગૌતમભાઈ ગેરેજમાં જાય ગૌતમભાઈ કહી દીધું છે ગૌતમભાઈને દમાલ દીધો પાછો કે 2 ને 3 વાર રાખજો હા પણ આને કમ્પ્લીટ કારીગર બનાવજો. હા 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 હેળો ના બેવું નહીં હું હા લેળો તાન બેહીએ હા બે હું આટલી સારા હકીકત તો બે આવો શાંતિ તો હા તારે છોકરો તો તાણે રખડવા ના જે હોય ગમે તે મજૂરીએ મોકલી દે હોય તાણે એ તો એ ગેરેજમાં ના મેળ પડ્યો તો કડિયા કોમ હું તો મોકલો તો તગારો ઉપાડે તો આને ખબર પડે ને આનું શું હવે શોય મળ્યું ના શીખાય. અલા મેઠાભાઈ અરે મેઠાભાઈ એ ટીના આવો વાઘબા. એ મેઠાભાઈ એ પેલા રેન બોલાવજી. બાપા એ બાપા હા વાઘબા બોલાવો. શું થયું? કોમ હતું ભાઈ? વાહ બેહો. હા આયા ભાઈ કેવું? હા 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 આખો દારૂ તબિયત બગડી ગઈ ને? કંટાળે આ તબિયત બહુ ગેસ થઈ ગયું છે ભાઈ. દવા લઈ લ્યો. હું નોકરી તો સારું ચાલે છે. આવો આપણો ધંધો કમ્પ્લીટ ચાલે નોકરી. વાઘુભાઈ આવો આવો મેઠાભાઈ. પાણી હાલી બેટા ના પાણી નહીં આવી. હા ચાલ એટલે ખાટો બાટો લાવ બેહીએ નહીં લાવવું ખાટલું. અમારે ભેજ છૂટી જઈ છે આવી હતી. અલે આ ભેંસો પણ હું બે ઊભો રહ્યો છું ઈ તો કોઈ જોઈ ના કોઈ રસ્તા થઈને ના નીકળી ના બાદ નહીં. આ મારી ભેજ આ બાઈ ગયું રખડેલ અમારું હારું ઘરમાં બેઠો એટલી કદ નાઠો રખડેલ છે એક નંબરનો આવ્યો છે કાં આયો તો ને ઝડપાયો મી તો જુઓ થોડા માર્યો મી તો સમ અલે યાર ઓય આઈને મારા છોકરાને બોલાવવા આવ્યો કે હેડ કે ફરવા જઈએ રખાડવા જઈએ હવે મારો છોકરો નેટ પરોને નોકરી લાગ્યો છે અને હવે મારા છોકરાને રખડેલ કરી દેવાનો છે એમ તો કીધું ને દબાઈને કીધું મૂકું હો ખોટું લાગતું તમારે યાર તમે કશું કહેતા જ નહીં તમારા છોકરાની યાર એટલે હું તો કહું છું ઘણું કીધું છે કીધું બીજાના છોકરા તું બગાડે હા જેટલું કઈ થશો રખર કોમ ધંધો નહીં આ તમારા છોકરા ધંધા નહીં કરતા પણ ફેક્ટરી ચોક મૂકી દો કે આવતના 12 મહિના હોય છે જતો જ નહીં હું જતો નહીં ટોટિયા બાકી નાખો અરે એમ નામ ખવડાવો તું હે ઘેર બેઠાઈને મજૂરી કરવાના ને રોટલા ખવડાવવાના ને બાપા નિહાળમાં એવું કરતું. નિહાળમાં આવવાના દફતર લઈને નાઈ જાય ને જોતો ફરવા. આપણો હજી એને ધંધો કરવાનો સમય છે નકર જો આ 5 વર્ષમાં ધંધો નહીં કરે ને તો પછી રખડેલ થઈ જાય અને પછી 2 નંબરના ધંધા કરશે અને જિંદગી ઓલી વાપરવું પડશે ને ખોટા કોઈક ધંધો એવો કરશે ને તમારા ઘર નીકળી જશે હવે રખડેલ તો છે હું રખડેલ આ જે સમય છે થોડો સમજાવાય ને જો અમારા છોકરો જાય નોકરી કોઈ મગજમારી છે ના કશું નહીં તો? બે છોકરા બગાડા મારો છોકરો અને 2 પૈસા લાવે કદી ઉપરાનું મારા છોકરાને લીધું નહીં કે હું મારો છોકરો સારો છે બે છોકરા બગાડા એટલે હું આ રખડું છું એને કહેવા દઉં છું કે લે, તું રખડ ના કરે એમ એ આવે ને એટલે કહેજો થોડું દબાઈને કયો બરોબર છે કઈ થાય છે પણ હું કરો હવે અમારા કંટાળો. છોકરો 10,000 લાવે છે મારે એટલો ટેકો નહીં ઘરમાં એ અને તમારે 10,000 ટેકો કરો એટલો લાવે તો પગાર લાવે તો તાણ આવી તો છોકરો બગાડે છે. તાણે પછી અને આ ગામમાં આવવાના આવે તમારું એક જ નંગ એવો છે તે ગામમાં ફરે છે આ ગલ્લો ને ઘર આખું ગોમ કેતા વાઘુબાનો છોકરો રખડે ફોટો લઈને પડી ગયો કે પણ તાણે છોકરો તોડી જ ના હોત આવે તો બેહવા હોય જવું નહીં રોજ નહીં મારે ખાવા બનાવવા બાકી હજી તો આવું ના આવું કરજે તો હગવાય નહીં થાય પછી અને રખડામાં રહે ને તો હગવાવાળાને ખબર પડશે કાં તો રખડેલ જવાનો છોકરો થતું જ નહીં તો પછી તાણે પેલા જે વેળા થતા વળી જાય છે એટલે બેહો મારું છોય હવે જવું જ નહીં મારે હજી ખાવા બનાવવા બાકી છે
ચાલો ને ચા પોણી કરો ના ભાઈ રખડવા દો ભાઈ લો જોયું કોળવા નીકળે કોળવા નીકળે ને આ હે કશું કહેવા વાળા નહીં એક ને એક છોકરું છે ને એમાં લાડ લડાવું છે પડી ગયે તો હું છોકરું ના હમણાં મજૂરી કર સાચી વાત એટલે બેટા આપણે કોઈ ની શીખ લેવાની નહીં આપણે ધંધો કરવાનો હો આપણે તો કોઈ નહીં આપણે શું કીધું આપણે તો કોઈ લેવા નકર અત્યારે જો કહેવત નહીં પેલી સવારમાં દળેલું ને જવાનીમાં રળેલું કોમમાં બેટા જવાની કમોણી નહીં તો પછી મરી જાઓ હા? વળી રખડેલ પાક્યા જો બાપ કશું નાખે શું કરવાનું પછી જોડો ખાટા ભાઈ જવતા ના અલ્યા બેહો કહું કા હાય કરો છો યાર અલે યાર તમે તો અમારા ઘર બાજુ આવતાય નહીં હવે તમારો છોકરો તો યાર મહિને 10,000 રૂપિયા લાવતો થઈ ગયો આમ કા ચિંતા આવે તો રહી જ ના ઘરની વાત સાચી પણ આપણે થોડું ઘેર કામ કરવું પડે કે ઘરે વાત સાચી છે જો અમારે તો મેકી દીધું છે હવે ગેરેજમાં એટલે કોઈ ચિંતા જ નહીં હા હું તો ઉદલ્યા યુવરાજ ને બોલાવાયો છું હા યુવરાજ ને બોલાવાયો છું હું કવા કીધું ગામમાં બામમાં જતા આવીએ કા અભાડે એવા યુવરાજ તારા જેવો રખડેલ નહીં કેવા યુવરાજ કહેતો હેડે આવશે યુવરાજ ને તો મેકી દીધો નોકરી નીકળો ત્યાં તમે રખડેલ દેખાઈએ છીએ રખડેલ જ શીખતા ને ત્યાં મામા અમારે ઘેર ખાઈએ તમારે ઘેર ખાવા આયા કદી લાગ્યો ખાટા પર રોટલો અમારે ક્યાં તો ખાવાય આવે બસ જાણે. બે લુગડે ટાઈટ રહું છે ને રખડવું છે શોખ જા નોકરી તો કોઈક પગાર આલે મહિને 10-12,000 આ ઘેર રખડે કોઈ નહીં પારે તે શંકરબા અમે તમારે ઘેર કદી આવતા નહીં વાત કરો એમ કીધું લાવજો ખાવા આજ જો ભૂખ લાગી છે એમ કીધું તમે તમારા ઘરની પંચાયત કરો અમારે નહીં પંચાયત કરો મારા બાપુ રોટલા અલ્યા ખવડાવે. ભાઈ હું તારું ભવિષ્યનું કહું છું કોઈક નોકરી બોકરી લાગ તો તને હગુ બગુ આવે શોખથી પણ મારા બાપુ રોટલા ખવડાવ તમે ખવડાયા રોટલા મજૂરી કરવાની રાખી યાર મારે મજૂરી નહીં કરી જોન મગજ મારી કર્યા કણ પછી નેકર ના કામ ગુડા પૈ જાવ કે તે તમારા છોકરાને થોડા બોલાવા આવીએ છીએ ભેગો ભાઈ બંધ થશે બોલાય ને કે બોલાય ના આજ તમારા પછી આવતો ના ના કહું પગ પગ ભાઈ ના જોવો મારા છોકરાને તો તે નહીં બોલાય તમારા છોકરાને અરે આયો છું ઓને ના હોય તો એના બાપા પણ આપણે જવું પડશે કે આ ગમો બધાને બગાડે છે આર્યું આખો ગોમ બગાડ છે વાત સાચી છે પણ આપણો શંકરભાઈ હા. એનો બાપ એના જેવો જ કે વાત સાચી છે આપણે પેલા મેઠાભાઈ લેતા જઈએ ને મેઠાભાઈ બાંધીએ મેઠો ભાઈ કોઈક બે શબ્દ કીધું તાને આ તો જોડે એવાના બાપાને સપ સપ કરતા હતા એમ કદા લડો. આ તો ના આવી ગયો ને કે ખબર નહીં રોડવાથી એવો બોધી કાઢું લેબડ અને પછી એવો ધોકા મેલું કે ડળો હેળો બાપા એ બાપા તમારો છોકરો આવી ગયો કે ખાન બની ગયું રખડવાનું શું પડ્યું ભૂખ લાગી તો બની ગયું તો ખાઈ લઉં કા અરે ખાઈ લે હા ખાઈ લે બનાવી બટાકા શાક રોટલા હા શરમ વગર ના હોય એ કેમ બાપા તું સપન બાપા નહીં બનાવ્યું કેમ અલ્યા હું ઘરમાં જો એટલી વાર તો તું ફરાર થઈ ગયો લ્યા રખરે સુધર આ બીજોના છોકરા નોકરી ધંધા લાગી ગયા તું બાપા, બાપા કરી છે નોકરી લાજે ગામમાં જો તો પણ કોઈ ભાઈ બને હતા નહીં એટલે બે ત્રણ જગ્યાએ ગયો એટલે પછી અહીં તો કોમ જ હતા એટલે પછી કંટાળી ઘેર આવી કીધું લાવો ભૂખ લાગી છે ખાઈ આવું ઘેર તને બીજોના છોકરા તો નોકરી વાળા છે તારા જેવા રખરેલ નહીં જીવનની અંદર રખર કરશો અત્યારે નહીં કમોલ્યા તો બધું ગયડા ગયડપણમાં તમારે કોઈ ખાવા નહીં આવે તમારો છોકરો પહેરાવશું તાને તારા કારણે આ રખરેલ કોઈ હગું નહીં કરે લ્યા પણ બાપા કોમ જ આવડતું નહીં શું કરું કેજો હાલ મેઠાભાઈ ના ઘેર જઈને આવ્યો ઈકણ જોતો હોવા તે ટીનાને બોલાવ્યો તો મેઠો પાસે બે લાફા મેલે મને કાઢી મેલ્યો કે જતો રહી ઓકે મેલ્યા તમે બાપા લાફા મેલો તમે કે હોકે મેલે કઈ નહીં એક તમે હું કા કહું શેમ? છોકરો સુધારવા માટે ગમે તે મારા છોકરાને ઉપર આવું કદી હું ના લઉં અને તું હવે તારી ઉંમરથી પોતરી ભર આ પોતરી ભરનો અઢો એટલે શું કહેવાય કે પોતરી ભરનો અઢો હગું એ નહીં થાય હા કો નહીં થાય તારો કોઈ સોળી આલવા તને નહીં માગ ના ના અને તાર ઘેરથી આવશે તને હગું થઈ ગયું તો તને તું એને શું ખવડાવી લ્યા રોટલા બની દે હેડ રોટલો આવડતો નહીં બાપા હું બનાવ કેજો અરા બાયો પાછો મારા મને શરમ આવે તારા ઉપર તો મને શરમ આવે છે ખરેલ ના તારા કારણે મારે કેટલું ભરવું પડે છે લ્યા સુધરી જા તારા બાપની વાત મોન તો જિંદગીમાં સારું થશે બટાકો વાજ નાખું તે દાડે બટાકો વાળવા બેઠો ને એમાં સપ્પું વાગી ગયું તું જા આ સુકા પર મને શરમ આવે આ જેવો પાછો ગારની છે ગો જેવો ઘરવાળો હોય
કોઈ વસ્તુ થઈ રહે ને તાણી જ કહેવાનું કે આ વસ્તુ થઈ રહી છે, તેલ થઈ રહ્યું છે, મોળા થઈ રહ્યો છે ત્યારે કી ના અલ્યા મેઠાભાઈ અલ્યા ભાઈ આવો આવો ખટા ભાઈ આવો હા લે આવો હાલો બે હાલો પછી જવું હોભળો હા બેવાનો સમય નહીં ચમ તાણે પછી અલ્યા બે હક કોક તાળો મારા ઘેર આપવાની માં બે આવવા નહીં મારા જવું તો અટાણું લેવા પણ તમે આ એટલે કોઈ પછી જવું હળો હોભળો એટાઈનું લેવાનું પછી રાખો અમે એક જગ્યાએ જઈએ છીએ ઠપકો હાલવા એટલે આ ઠપકો હાલવાનું રાખો પછી હોજનાર આપણે ડેરી દૂધ ભરાય છે ને એ તો જેને ઠપકો હાલે હું આવું હળો અંગાથી પણ મારી વાત હોભળો મારા હાલ અટાણું નહીં ગોળ થઈ રહ્યું તેલ થઈ રહ્યું મરચું થઈ રહ્યું ભાઈ અલ્યા હોજે ઠપકો હાલવા નહીં જાઉં હોભળો આપણા ગામમાં છોકરોને માણસો એવા છે ને છોકરાથી ધંધો નહીં કરવા દેતા અને આપણા છોકરો સુધી અસર કરે એવું છે ઘેર આવીને બોલાવા આવશે માણસો. ઝેરી ઝેર હા હા એટલે કોઈ ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો? ગોળ ગોળ શું કહો છે લો. ચમ ઝેર એટલે કોઈ દારૂ કોઈ વેચે છે કોઈ જુગાર રમાડે છે આપણા ગામમાં કેવા તો એને ભમાઈએ આપણે તો કોઈ દારૂ એ વેચતો નહીં કોઈ જુગાડે નહીં રમાડતો હોભળો તાણે પેલા વાઘુભાઈ છોકરો બલ્યો ખરો કા ઓ પેલું રખડેલ એ રખડેલ હા એ આપણા ગામમાં છોકરાને કોઈ બિચારા ધંધો કરતા હોય છે ને ધંધોય કરવા નહીં દેતો મારા ઘેર આવ્યો તો મારા છોકરાને બોલાવા બોલો તાણે મારે ઈ આયો તો બોલાવા. મારે અહીં આવીને જો તાણે અને મેં તો ભમાયો હાલ ઠપકાયો થોડું મુક રખડીને નીકળ્યો હતી એક તો નેટ પરવાને મારા છોકરાને મેં ઘેર જ મેલ્યો છે અને પાછો બોલાવા આવી ગયેલો કે હેડ કે યુવરાજ કે ફરવા જઈએ મારા ઘેર આવ્યો તો ટીણિયાને બોલાવા અને હું હાજર હતો તે પછી શું બોલે મેં તો કાઢ્યો તો કઈ વાઘા નહીં કીધું મેં તો મૂકવાના હજી વેળા તો વાળી દે તને કર તારી આબરૂ કાઢશે હોભળો હા અમે બે જણા એ વાઘુભાઈ પાંચ જઈએ છીએ ને પણ વાઘુજી તમારી વાત મોનું નહીં હમ. તમે બે શબ્દ કહો ને તો તમારી વાત મોન અરે વાઘુ ના મોને નિયમ ભમાવો લેવડો તાની. પોતાના છોકરાને સુધારવાનો ધંધા વાળો હોભળો એમ થઈ અને કિરામત બજાર જતા રહેજો એ ટાઈમ લેવા કેવું તો પડે ને યાર છોકરો રખડેલ કરો તો પછી તમે જિંદગી પાર પાડી રહ્યા અને આપણા મહેલામાં છોકરું મથીને આપણે નોકરી મેલ્યું હોય અને પાછું એનું આવું કરે એટલે નોકરીથી પાછું એનો જીવ ઘેર હોય આખા ગામમાં બીજો કોઈ રખડા છે ઓના સિવાય બધો હવારે આપણે જે ધંધા જતા હોય પોતાનો જે ધંધો ફાવતો હોય હોય છે છોકરો હોય આપણે બધા વડીલો હોય. પણ આ માણસ એવો છે કે ઘર ને ગલ્લો કરે છે અને બે લુગડે ટાઈટ લેવડો, જેડ સીધો જે હળો. શાક બની ગયું મરચું થોડું વધારે રખાઈ ગયું છે બાપા બાપા શું છે લાગ્યો 20 રૂપિયા આલજો અરે કોમ કરજો ખોટો માર માગી રહ્યો છું તું ખોટો માર માગી રહ્યો આ 20 રૂપિયા લઈ શું જવું છે લ્યા મસાલો પસાલો ખાવા જવો કે મારા ગામમાં ગલ્લે જવું બેહી રહું તો હવે મસાલા ખાને મારે અમુક જઈને બેહી રહેવાનું એમ ઘેરો છો કમાવાનું કર તો પૈસા માગવાના પણ બાપ પહેણ બાપની કમાણી સાથે કમાશો 20 રૂપિયા મારે 20 રૂપિયા લે છો વધારે માગ્યા છે નહીં રૂપિયા હેડ બેહીના કરમો શું રખાવ તો ના આવે પેલા ડબ્બા પડ્યા લઈ લઉં પસાર નોટ છે કે તી પાછા લેતો ઘરમોથી બહાર ને એકડો તો સોપડો તારો સમજી લે જો આ એ 30 રૂપિયા 20 રૂપિયા લે 30 રૂપિયા આલ દઉં તમને એ જૂઠા આ પૈસાની બાતો ને એખાડ ખાલી તને ખબર પડે હળી તો રોટલા બોટલા ખાધા ધીમને હું ગીર્યા છો અરે આવો બેઠા બી આવો આડા પડી જાય મુકો રોટલા બોટલા ખાધા કે ના ખાધા હાલ ખાઈને એવું છે શીખું લાય શાક બનાવી બટા કોણ પાપા શું ને લાગે ડરતા નહીં રૂપિયો લેતો નહીં બોલો. પૈસા 20 રૂપિયા શું ને કેજો કશું નહીં બોલ કેમ પૈસા માગે છે તું કંટાળે આવે છે પધારે છે એ પૈસા માગે છે એટલે જ આયા છે તમારા પાસે હા એ પૈસા માગે છે ને શરમ આપી દો બાપ પણ 20 રૂપિયા માગતા શરમ આપી દો ટોકણી પોણી લઈને મરી જવું પડે આ તારા લ્યા ઠપકો આલો આયા છે વાઘુભાઈ જો શોખીન સટ વાત છે હા. તમે તમારા છોકરાને ધંધા વાળા વળગાડો કો તો પછી ધંધા ગામમાં આવવાનું બંધ કરો બે મને એક રસ્તો કરો તમે બરોબર છે આ બધાનો છોકરાને બગાડે છે એ ધંધો કરતો નહીં એકબીજાને કોઈ કરવા નહીં દેતો ધંધો બેઠાભાઈ શંકરભાઈ ખાટાભાઈ હા કઈ કઈ મારી જીભ ગહી જઈ હું કહું તમે કયો શબ્દો બે શબ્દો તો સુધર હાડું છે હજીએ પણ હોભળો વાઘુભાઈ પોતે ધંધો કરવો નહીં બીજા છોકરાને કરવા નહીં દેવો
અમારા ત્રણેયના છોકરા કમ્પ્લીટ નોકરી કરે છે ધંધા કરે છે ઈઓની આવીને રખડવાની વૃત્તિ બતાવે છે મારા ઘેર આવે તો બોલો હવે મથી નેટ પરવાને મારો છોકરો ભણતો નતો તે મેં ગેરેજમાં મેલ્યો છે સ્કૂટરની અને બોલો કે યુવરાજ યુવરાજ ક્યારે આપણે ગામમાં રખડીને આવીએ એ ધંધો કરતો ને તો મારા છોકરા ભાઈ ના હોય ત્યાં ઘરમાં લઈ જઈને ખંચેરો બરોબર આ એમને તો નહીં સુધર અને મેઠા ભાઈ તમારા છોકરાને ઘેર નહીં બોલાવા આવતા જો આ તો જો આ જો. ભાઈબંધ એટલે બોલાવા પડે ને હંગારી. તારા બાપનું ગાલું ફરજ શરમ વગર ના વાકુભાઈ હજી એને નહીં ખબર પડે આ સંબંધ નહીં થાય નકર તમારા ઘરનું કોઈ શેકણીએ નહીં આવે કોઈ ઇજ્જત નહીં કરે જો છોકરો આવું ને આવું કરશે તો અને તને કહું છું લે તું હવે કોઈ સારા ધંધા વળી જાય નકર તારો બાપો સારું છે કમાઈ તને ખબર આવે છે આ ઉંમર તો જો તારા બાપની હું બાપુ મજૂરી કરશે એટલે હું કીધું અલ્યા મારા પણ તારા બાપનું સારું છે ખાય તને આ છો છે ને આટલી ઉંમર થઈને 35 વર્ષ છો ને શરમ આવે છે કે નહીં આવતી આણે આ તારે છોકરો સમજાણો તો ધંધા વળી જાય છે ખબર છે આ ઓગણી વન નો તરત ધંધા વળી જાય છે તાણે ધંધો કરવો જ પડે પણ મેઠાપા મારા બાપુ કીધું હજી કોમ મજૂરી નહીં કરી હું એ તમે મુકાવું આવું આવું મારા બાપુ કીધું તારા આબુ નહીં આપું નહીં પણ તારા સમજવું પડે કે 5 વીઘા તારા બાપની જમીન છે ને તું કેમ બોલું છું લ્યા પેલા આવું કહેતા જાણો હતો તાણ એની વાત અલગ હતી બાપડો, હવે છે ને આ છોકરાને તમે સમજાઈ દેજો નકર જો પછી ગામમાં ના મેકલતા અમાર મેલા તો મોકલતા જ ના કેમ કે છોકરો બગાડે છે અને તને કીધું ધંધા વળી જજે નકર જો એ બાજુ આવે લમણો કરે તો પછી તારા લમણા ટાટા કઈ નાખશું અમે પાછા મેઠાપા કાલથી જ કોમ હતું ગમે ત્યાં વધુ જવું અને ગમે તે નહીં કોમ બંધી ગમે લઈ જાઓ મજૂરી એમ કહી દઉં અલ્યા એ તો ગામમાં કેવું પડે કોક ને કેવું પડે કોઈ હું નવરો છું ને મને કોમ લઈ જાઓ કોઈ ગમે તે અને ધંધામાં કોઈ મેણી ના હોય કોઈ શરમ ના હોય જો ગમે તે કોમ કરાય હું તો કોઈ કળિયા કોમ હોય કે ગમે તે હોય કોઈ નહીં ખાડા ગોળવા જવાનું તોય જવાનું જવાય ને શું કેવું હા ને અને તારા બાપને ટેકો કર તો આ તારું ઘરે થોડું ઉજળું થાય કે નકર પછી દેવાના દાસ થઈ જાઓ લેવાળા મેઠા ભાઈ અને ટેકરા અમુક આવતો જ નહીં પાછો ઓય. આપણે કાલથી કોમ જતો બહુ હાલતો હોય ને તો કે 150 હાલ મને પણ કોમ લઈ જાઓ ના 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 ભાઈ મારા હજી કોમ છે મારા ટાઈમ લેવા જવાનું છે પણ આ તમે આયા ના પાછા આયા એટલે હો લે તમારે બધા સીધા ટાઈમ લેવા જવો જો હા રેડો અને ઓબળો જો છોકરાને કોઈ કે તો હારા માટે કે ઉપડાળ નહીં લે નહીં લેતો કદી. હું કીધું નહીં લેતો. એ એક ને લઈને માથા નહીં ચલાવવાનું હો. નહીં ચલાવતો હું કીધું કદી. અમારે એક ને એક છે પણ બોલતો કરો ઘેર તો એક જ દાડો રાખીએ તો ભાજી નાખ્યો હોય બાપા કાલથી ગમે તે જગ્યાએ કોમ જતું રહેવું પડે છે હું ઘેર નહીં બેસી રહું બસ તારા કારણે મારો ઊંધું ગાલું પડે છે ને હોય વાતો રખડી પડે છે સાચી વાત છે હો બાપા તમને સણ કહી જાય ને કોઈ આપણને કોઈ હું કહી જાય બસ એમ કહેવા માંગુ બેટા હું હા કાલથી નોકરી લાગી તો ગમે તે ગમે તે જગ્યાએ ખોલ્યો સવારે પછી ટિફિન લઈને આગળ જવું બસ 300 રૂપિયા ગમે તે કરીને 500 300 મળે ને 500 કમાઈને આવું ગમે તે કરું 300 મળ્યું 500 કમાઈ નાખજો હા હા છે હજી સારું હજી રોલું છે હજી સમજણ પડતી 300 કમાઈ લાવું 500 લાવું હા સંસાર છે કોઈના દીકરા સારા હોય કોઈના દીકરા ખરાબ હોય કોઈની સંગત ખરાબ હોય જેવું સંગ એવું રંગ લાગે એક દીકરો ખરાબ હોય તો પછી દીકરોને ખરાબ કરો તો મિત્રો એમ કેવું થાય છે કે તમારા દીકરોને સારી શીખવણાની ધંધા વળાવજો ગળપણમાં મજૂરી ના કરવી પડે એના કારણે કહું છું અને મારો દીકરો રખડેલ છે પણ એ સુધરી ગયો એટલે દરેકને સુધારવાની જિંદગીની જરૂર છે અને ધંધા લાગવાની જરૂર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા જે ફોટો કરવાનો બાકી છે જય માતાજી ત્યારે મારી હરસી હતી